નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 12 ભણીએ છીએ અને પેપર નંબર 12 અંતર્ગત આપણે ભાષા વિજ્ઞાનનું પેપર ભણવાનું છે. ભાષા વિજ્ઞાનના પેપરમાં આપણે 3 યુનિટની વાત પૂરી કરી અને આજે આપણે ચોથા યુનિટમાં પ્રવેશીએ છીએ. આમ તો આપણે ચોથું યુનિટ જે છે આની પહેલાંના વિડીયોમાં શરૂ કરી દીધું છે, પણ આ ચોથા યુનિટ ના જે વિભાગ આપણે કરવામાં આવ્યા છે તમે સિલેબસમાં જોઈ શકો છો. આપણો મુદ્દો જે છે ચોથા યુનિટનો એ ઉચ્ચારણ પ્રક્રિયાનો મુદ્દો છે, પણ આ નવા સિલેબસમાં આ મુદ્દાને વધારે સ્પષ્ટ કરી દેવામાં આવ્યો છે. તમે મુદ્દો જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે માન્ય ગુજરાતી ભાષાના ધ્વનિ ઘટકોનું ઉચ્ચારણ, સ્થાન અને પ્રયત્ન પ્રમાણે વર્ગીકરણ. તો આ જે છે મુખ્ય મુદ્દો છે અને એની અંદર 3 પેટા મુદ્દાઓ છે, જેમાં પ્રથમ મુદ્દો જે છે શૂન્ય વાયુરંધ્ર છે. ગઈકાલે આપણે એની વાત પૂરી કરી છે, એટલે અહીં હું આ મુદ્દો જે છે એ સ્કીપ કરું છું. કોઠા સાથે આપણી એની વાત કરી હતી, પણ આ મુદ્દો જે છે આખો કન્ટિન્યુ છે, એટલે અહીં પીપીટી જે છે ફરી અહીં એકવાર તમારી સામે આવે અને પછી ત્યાંથી જ આપણે શરૂ કરીએ, એટલા માટે અહીં પહેલેથી જ શરૂઆત કરી છે. તો શૂન્ય વાયુરંધ્ર જે છે એની વાત આપણે કરી લીધી છે અને એમાં જે આપણા મહત્ત્વના ધ્વનિ ઘટકો છે એ તમે જોઈ શકો છો. મોટાભાગનામાં વ્યંજનો છે શૂન્ય વાયુરંધ્રમાં. અને વાયુરંધ્ર એટલે શું, શૂન્ય વાયુરંધ્ર કોને કહેવાય, એની પણ આપણે એ વિડીયોમાં ચર્ચા કરી લીધી છે, એટલે અહીં ફરી એ વાત હું નથી કરતી. એના પછી આપણે સીધા બીજા મુદ્દા ઉપર આવીએ. જે બીજો વિભાગ જે છે એ છે ઈષદ વાયુરંધ્ર. જુઓ, ઈષદ એટલે થોડું અને રંધ્ર એટલે આપણે ત્યારે પણ એની સ્પષ્ટતા કરી હતી. રંધ્ર એટલે હોલ અથવા ગુજરાતીમાં જેને આપણે કાણું કહીએ છીએ, કે જેમાં હવા જે છે એ થોડી પસાર થઈ શકે અને એ સમયે થોડી હવા જઈ શકે એટલું જે આપણું મુખદ્વાર છે એ ખુલે છે, એટલું ત્યાં જગ્યા છે અથવા તો એટલું હોલ છે એ સમયે જ્યારે આ પ્રકારના ધ્વનિઓ બોલાય છે. તો ઈષદ વાયુરંધ્રમાં કયા ધ્વનિનો સમાવેશ થાય છે, એ આમ જુઓ તો એ વ્યંજનો જ છે. કારણ કે આપણું જે પાઠ્યપુસ્તક છે જયંત કોઠારીનું ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ, એમાં આ જે ધ્વનિ ઘટકોનો કોઠો છે એ આખો આપવામાં આવ્યો છે. જ્યારે આપણા નવા સિલેબસમાં એનું વિભાગીકરણ કરી દેવામાં આવ્યું છે, એટલે અહીં જે સમગ્ર કોઠો છે એને મેં 2 વિભાગમાં સિલેબસના મુદ્દા પ્રમાણે એને વહેંચી દીધો છે. એટલે ઈષદ વાયુરંધ્રમાં જે આપણે પેટા મુદ્દાઓ ભણવાના છે, તો અથવા તો એમાં જે ધ્વનિ ઘટકો અથવા તો વ્યંજનો સમાવેશ પામે છે એ 5 પ્રકારના વ્યંજનો છે, કે જેમાં પહેલા વ્યંજનો છે એ છે અનુનાસિક ધ્વનિઓ અથવા તો નાસિક્ય ધ્વનિઓ જેને આપણે કહીએ. પછી બીજો મુદ્દો જે છે પાર્શ્વિક ધ્વનિઓનો છે. પાર્શ્વિક ધ્વનિઓ કોને કહેવાય, આ 5-5ને આપણે વિગતે સમજશું. ત્યારબાદ પ્રકંપી ધ્વનિઓ કયા છે, સંઘર્ષી ધ્વનિઓ કયા છે અને કયા અર્ધસ્વરો છે. આ 5-5 જે છે અનુનાસિક ધ્વનિઓ, પાર્શ્વિક, પ્રકંપી, સંઘર્ષી ને અર્ધસ્વરો, આ 5-5 જે છે ઈષદ વાયુરંધ્રમાં આવે છે. ઈષદ વાયુરંધ્ર એટલે ફરી વાર કહી દઉં કે આ એવા વ્યંજનો છે કે જેના ઉચ્ચારણ સમયે મુખદ્વાર જે છે એ થોડું ખુલ્લું છે, બરાબર. એટલે એમાંથી ઈષદ એટલે થોડી હવા પસાર થઈ શકે છે. એટલે હવે એના પછી તમે કોઠામાં જોઈ શકો છો અનુનાસિક ધ્વનિઓ કયા છે. કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય, 5 જેના વિભાગો છે કે જે ઉચ્ચારણ સ્થાન પ્રમાણે આપણે એનું વર્ગીકરણ કરવાનું છે. તો આપણે એની પહેલાં ના મુદ્દામાં જોઈ ગયા, શૂન્ય વાયુરંધ્રમાં મોટાભાગના વ્યંજનો આવી જાય છે અને એના પછી
ત્યારે આપણે જોયું હતું કે કંઠમાંથી કયા વ્યંજનો ઉચ્ચારાય છે અને કંઠ્ય તાળવામાંથી જે ઉચ્ચારાય છે એને તાલવ્ય, અને જેમાં જીભ જે છે મૂર્ધાને અડે છે એને મૂર્ધન્ય, અને જીભ જે છે દાંતને અડે છે ત્યારે જે વ્યંજનો ઉચ્ચારાય છે એને દંત્ય, અને જે હોઠની મદદથી ઉચ્ચારાય છે એને ઓષ્ઠ્ય વ્યંજનો કહેવાય છે. તો હવે આપણે જે ઈષદ વાયુરંધ્ર છે એમાં કયા કયા ધ્વનિઓ સમાવેશ પામે છે એની પણ આપણે આગળ સ્લાઇડમાં મુદ્દાઓ પાડીને વાત કરી કે અનુનાસિક ધ્વનિઓ, પાર્શ્વિક, પ્રકંપી અને સંઘર્ષી ધ્વનિઓ તથા અર્ધસ્વરો. તો સૌથી પહેલાં આપણે અનુનાસિક ધ્વનિઓની વાત કરીએ. અનુનાસિક અને નાસિક્ય બંને એક જ છે, એટલે તમે એમાં મૂંઝવણ ન અનુભવતા, કારણ કે આ બંને એકબીજા માટે વપરાતા શબ્દો છે, પરિભાષાઓ છે. તો તમે અનુનાસિક ધ્વનિઓમાં આપણા પાંચે છે કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય. એમાં તમે જે આપણા મૂળાક્ષરો છે એમાં તમે દરેક પાંચમો અક્ષર જે છે એ આ રીતે અનુનાસિક છે. તમે જોઈ શકો છો ક, ખ, ગ, ઘ. પછી શું આવે? અંગ, જેને આપણે ડ અને વચ્ચે બિંદી જે છે એવા લિપિ ચિહ્નથી આપણે ઓળખીએ છીએ, જે કંઠ્ય છે, કંઠમાંથી બોલાય છે. એટલે પહેલો જે અનુનાસિક છે એ છે અંગ. પછી બીજો જે છે એ ઈય છે, બરાબર. અંગ પછી શું આવે? ક, ખ, ગ, ઘ. પછી અંગ, પછી ચ, છ, જ અને જ, અને એના પછી શું આવે? ઈય, જે ગ લિપિ ચિહ્ન દ્વારા ઓળખાય છે. ત્યારબાદ એના પછીના ચાર મૂળાક્ષરો અને એના પછી પાંચમો આવે છે ણ, અને એના પછી ન અને મ. એ રીતે આપણા પાંચ જે છે એ અનુનાસિક ધ્વનિઓ છે. અને આ જે છે એ સ્વરોની સાનુનાસિકતાને તથા પાછળ અન્ય વ્યંજન સાથે જોડાયેલા અનુનાસિક વ્યંજનને આપણે ઘણીવાર આમ જુઓ તો એક જ લિપિ ચિહ્નથી ઓળખીએ છીએ, શિરોબિંદુ, બરાબર. આપણે એના પર અનુસ્વાર કરીએ છીએ અને એ અનુસ્વાર જે છે એ આ અનુનાસિક ધ્વનિને સૂચવે છે. પરંતુ આપણે જોઈએ છે કે આ પાંચે પાંચ જે છે આના માટે આપણી પાસે ચિહ્ન એક જ છે, અનુસ્વાર, પણ આ પાંચેમાં જુદાપણું છે. એટલે કે આપણે કેટલાક ઉદાહરણોથી આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ તો કેટલાક ઉદાહરણો દ્વારા આપણે એની ઉચ્ચારણ ભિન્નતા છે એ જોઈ શકીએ. જેમ કે અંગ શબ્દ છે, એમાં પહેલો જે છે તમે જોઈ શકો કે ડ લિપિ ચિહ્ન છે, અંકોઈનો નહીં, જેને આપણે સાદી પરિભાષામાં જ્યારે આપણે બાળકને કક્કો શીખવીએ છીએ ત્યારે આપણે કહીએ કે અંકોઈનો નહીં, એનાથી કોઈ એવો શબ્દ શરૂ થતો નથી ગુજરાતીમાં. તો એ કંઠ્ય છે. અને અંગ જેવા શબ્દમાં જ્યારે આપણે ઉપર અનુસ્વારથી એ સૂચવીએ છીએ ત્યારે આ જેને આપણે ડ લિપિ ચિહ્નથી સૂચવ્યું છે, અથવા તો અંકોઈનો નહીં, એ જે છે એ ધ્વનિનું ઉચ્ચારણ થાય છે. ત્યારબાદ અંજન જેવા શબ્દમાં પછી અંત, અંડ અને જેવો રોવાનો અવાજ છે, આંજવું, અંશ, આ બધામાં જુદા જુદા આ ધ્વનિઓ છે. પરંતુ આપણે એને દર્શાવીએ છીએ કેવી રીતે? એક જ અનુસ્વાર દ્વારા. પરંતુ આપણે જ્યારે ઉચ્ચારીએ છીએ ત્યારે જો આપણે ધ્યાન દઈએ તો આપણને આ ભેદકતા જે છે અનુનાસિકની એ સમજાય. એટલે અંગમાં શિરોબિંદુ એ જે છે એ કંઠ્ય અનુનાસિક સ્પર્શ વ્યંજન છે, બરાબર. જેને આપણે આગળ વાત કરી કે એમાં અંકોઈનો નહીં, બરાબર. જેને આપણે એકદમ સરળ રીતે સમજવા માટે, અથવા તો તમે સ્લાઇડમાં જોઈ શકો કે ડ ની અંદર શિરોબિંદુ જે છે એવા ચિહ્નથી ઓળખીએ છીએ. પછી અંજનમાં એ તાલવ્ય અનુનાસિક છે, એટલે ઈય છે. અંજનમાં આ અનુસ્વાર જે છે એ કયો ધ્વનિ છે? ઈય, બરાબર. એટલે આ તાલવ્ય અનુનાસિક સ્પર્શ વ્યંજન છે, અને જે ગ લિપિ ચિહ્નથી સૂચવાય છે. તમે જોઈ શકો છો એની ભેદકતા વચ્ચે લીટી કરીને એને અલગ દર્શાવવાનો પ્રયત્ન છે. પછી અંતમાં એ દંત્ય અનુનાસિક સ્પર્શ વ્યંજન છે ન, અને એ ન લિપિ ચિહ્નથી આપણે એને દર્શાવીએ છીએ. પછી અંડમાં એ મૂર્ધન્ય અનુનાસિક
સ્પર્શ વ્યંજન છે. અંડ વચ્ચે ણ આવે છે. જો તમે અનુસ્વાર વગર એને લખો અંડ, તો એ અનુસ્વારની જગ્યાએ આપણે શું લખવું પડે? ણ, તો જ એ સાચો શબ્દ લખાય. એટલે જેને આપણે ણ લિપિ ચિહ્નથી ઓળખીએ છીએ. તો અંભ જે શબ્દ છે એમાં ઓષ્ઠ્ય અનુનાસિક છે. મ લિપિ ચિહ્નથી આપણે એને દર્શાવીએ છીએ. અથવા તો રોવાનો અવાજ જે છે અને આંજવું માં એ સ્વરનું અનુનાસિકત્વ છે, જેની વાત આપણે આગળ કરી લીધી છે. એટલે આ રીતે અનુનાસિક જે છે, ભલે એક જ લિપિ ચિહ્ન દ્વારા આપણે તેને ઓળખીએ છીએ, પણ એમાં આ રીતે ધ્વનિઓની જે છે ભેદકતા રહેલી છે. આ 5 જે છે આપણા અનુનાસિકો છે. ત્યારબાદ હવે આપણે પાર્શ્વિક ધ્વનિઓની વાત કરીએ. તો પાર્શ્વિક ધ્વનિઓ જે છે એમાં હવા જે છે એ જીભની બાજુમાંથી ઘસાઈને પસાર થતી હોય, કે જીભ જેમાં થડકારો કે કંપ અનુભવતી હોય, તેને પાર્શ્વિક ધ્વનિઓ અને પ્રકંપી ધ્વનિઓ કહેવામાં આવે છે. અને ગુજરાતીમાં તમે જોઈ શકો છો કે આપણે એક જ પાર્શ્વિક ધ્વનિ છે, અને એ છે લ. એટલે આ એકદમ સરળ, આપણે ગુજરાતીમાં એક જ પાર્શ્વિક ધ્વનિ છે, દંત્ય લ. એટલે અને એક થડકાર વાળો ધ્વનિ છે, એ પ્રકંપીઓ અને પાર્શ્વિક જે છે સાથે સાથે જ છે. થડકાર વાળો જે છે એ મૂર્ધન્ય અળ છે. એ તમે સામે કોષ્ટકમાં જોઈ શકો છો. અને ર અને ળ જે છે એ બંને પ્રકંપી છે, અને એમાંય ર કરતાં ડ જે છે એ જુદો પડે છે. અળ એ થડકાર વાળો છે, અને લ જે છે એ દંત્ય પાર્શ્વિક ધ્વનિ છે. એના ઉચ્ચારણમાં જીભનું ટેરવું જે છે એ દાંતને અને જીભનો અગ્રભાગ જે છે એ પેઢાને સ્પર્શે છે, એને અડકે છે. અને બે બાજુથી જે છે એ હવા ઘસાઈને બહાર નીકળે છે. એટલે જુઓ, એમાં હવાને બહાર નીકળવાની ઈષદ જગ્યા છે, થોડી જગ્યા છે. એટલા માટે એને ઈષદ વાયુરંધ્ર ધ્વનિ કહેવામાં આવે છે. હવે આપણે બે આપણા મહત્વના પ્રકંપી ધ્વનિઓ છે. આમ તો આ બંનેની વાત સાથે સાથે થાય છે. એ બે છે અળ અને ર. એમાં અળ જે છે એ મૂર્ધન્ય થડકાર વાળો ધ્વનિ છે. એના ઉચ્ચારણમાં જીભનું ટેરવું જે છે એ પેઢાના ઉપલા ભાગ પાસે જઈ અને થડકો ખાય છે. એટલે અળ નો જેવો આકાર છે, એનું જે પ્રકારનું લિપિ ચિહ્ન છે, જીભનું ઉચ્ચારણ જીભનો વળાંક પણ એના ઉચ્ચારણ સમયે એ જ પ્રકારનો થાય છે. એટલે જીભનું ટેરવું પેઢાના ઉપલા ભાગે સ્પર્શે એના પાસે જઈ અને થડકો ખાય છે, ઉપર જઈને પાછો નીચે આવે છે. અને એટલા માટે એને થડકાર વાળો પ્રકંપી કહેવામાં આવે છે. ત્યારબાદ ર જે છે એ દંત્ય પ્રકંપી ધ્વનિ છે. એના ઉચ્ચારણમાં જીભનું ટેરવું દાંતની નજીક રહી થોડોક કંપ અનુભવે છે, અને ઘણીવાર તો એ માત્ર થડકારો જ હોય છે. અને આ રીતે પાર્શ્વિકો અને પ્રકંપીઓમાં પણ ઘોષત્વ અને અઘોષત્વ કે અલ્પપ્રાણ મહાપ્રાણની ભેદકતા નથી. એટલે એમાં ઘોષત્વ કે અઘોષત્વ, અલ્પપ્રાણ, મહાપ્રાણ જેવી કોઈ ભેદકતા નથી. એની ભેદકતા જે છે આ રીતે થડકાર અને પાર્શ્વિક અને પ્રકંપી તરીકેની જ માત્ર છે. એના સિવાય એની અઘોષ, ઘોષમાં ને મહાપ્રાણ અને અલ્પપ્રાણમાં એવી કોઈ ભેદકતા નથી. હવે જે આપણે વાત કરવાની છે એ છે સંઘર્ષી ધ્વનિઓની. આમ તો તમને બધાને ખબર જ હશે, અથવા તો તમે પુસ્તકમાં જોઈ શકશો કે ગુજરાતીમાં સંઘર્ષી વ્યંજનો જે છે એ 3 છે.
જેમાં શ, શ અને હ. એક દંત્ય સ જે કોષ્ટકમાં તમે જોઈ શકો છો. પછી સ જે છે એ તાલવ્ય છે અને હ જે છે એ કંઠ વિવર્ય છે. એટલે આ જે છે 3 સંઘર્ષી ધ્વનિઓ છે. અને અહીં તમે એક કોલમ જે છે જોઈ શકો છો કે આ બંનેમાં ઘોષ અને અઘોષની ભેદકતા છે. એટલે કેટલાકને જે છે બ્રેકેટમાં કાઉન્સમાં મૂકવામાં આવ્યા છે કારણ કે એની ભેદકતા સૂચવે છે. આ વ્યંજનો જે છે મુખ્યત્વે સ્થાન ભેદના કારણે જુદા પડે છે અને ત્રણેય અઘોષ મહાપ્રાણ સંઘર્ષીઓ છે. આ ત્રણેય જે છે એ તમે જોઈ શકો છો કે અઘોષની લાઈનમાં છે. ત્રણેય શ જે ષટકોણનો છે એની આપણે પછી વાત કરીશું કારણ કે કેટલાક જે આપણા સંસ્કૃત શબ્દો છે એમાં જ એ ઉચ્ચારાય છે, એના સિવાયની એની કોઈ ભેદકતા નથી. પણ આપણે એને અહીં ઇન્ડિકેટ કર્યો છે એ સંસ્કૃત શબ્દો પૂરતો, બરાબર. એટલે આપણા 3 જ મહત્વના સંઘર્ષીઓ છે જેમાં તાલવ્ય, દંત્ય શ અને પછી કંઠ વિવર્ય હ, બરાબર. એટલે આ ત્રણેય જે છે એ અઘોષ મહાપ્રાણ સંઘર્ષી છે. પણ એ સ્થાનના ઘોષ અલ્પપ્રાણ સંઘર્ષીઓ ગુજરાતી ભાષામાં આપણે નથી. સ દંત્ય જે છે એ સંઘર્ષી તરીકે ઓળખાય છે. દંત્ય સ જે છે એ તમે જોઈ શકો એ સંઘર્ષી તરીકે ઓળખાય છે. એમાં જીભનું ટેરવું જે છે દાંત પાસે ને જીભનો અગ્રભાગ એ પેઢા પાસે ગોઠવાયેલા રહે છે અને હવા જે છે એ ઘસાઈને બહાર નીકળે છે. તો શ જે છે એ શંકર ભગવાનનો શ એ તાલવ્ય સંઘર્ષી તરીકે ઓળખાય છે અને એના ઉચ્ચારણમાં જીભનું ટેરવું પાછું વળીને પેઢાની નજીક ગોઠવાય છે. જીભનો અગ્રભાગ તાળવાના પૂર્વ ભાગની નિકટ રહે છે અને હવા જે છે એ ઘસાઈને બહાર નીકળે છે. તો આપણે સ જે ષટકોણનો સ છે એની વાત અહીં કરી લઈએ કારણ કે અહીં તમે કોષ્ટકમાં દર્શાવ્યો છે એટલે એની પણ સ્પષ્ટતા જરૂરી છે. તો ગુજરાતીમાં મૂર્ધન્ય શ જે છે તમે જોઈ શકો છો, ષટકોણનો આપણે એને કહીએ છીએ, એ જોડણીમાં છે પરંતુ ઉચ્ચારણમાં એ સંસ્કૃત તત્સમ શબ્દો પૂરતો જ એ મર્યાદિત છે. એટલે આમ સ્વતંત્ર એનું કોઈ અસ્તિત્વ નથી. કેટલાક આપણા એવા તત્સમ શબ્દો છે કે રાષ્ટ્ર, ઉષ્ણ વગેરેમાં એ મૂર્ધન્ય સંઘર્ષી ધ્વનિ તરીકે બોલાય છે અને એના સિવાય એ બધે તાલવ્ય સંઘર્ષીની જેમ જ વર્તે છે. એટલે જેમ કે આપણે વિષય ભલે લખતા હોઈએ જોડણીમાં પણ એનું ઉચ્ચારણ તો વિષય જ છે. એટલે આપણે તાલવ્ય તરીકે જ એનું ઉચ્ચારણ કરીએ છીએ. એટલે એ આમ જુઓ તો તાલવ્ય જે શ છે એનો એક ઉપઘટક છે, એના સિવાય એનું કોઈ સ્વતંત્ર ઉચ્ચારણની દ્રષ્ટિએ એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી અથવા તો એની એવી કોઈ ભેદકતા નથી. હવે આપણે હ ની વાત કરીએ. હ જે છે એ તંત્રી વિવરમાંથી ઘસાઈને પસાર થતી હવા દ્વારા થતો તંત્રી વિવરોત્થ સંઘર્ષી ધ્વનિ છે અને એના ઉપરાંત કંઠ વિવરમાં પણ એ તમે જોઈ શકો કે કંઠ વિવરમાંથી પણ હ જે છે ઉચ્ચારાય છે અને તંત્રી વિવરમાંથી પણ. એટલે એકમાં એ અઘોષ છે અને બીજામાં ઘોષ છે. એટલે એ બંને તમે જોઈ શકો છો કોષ્ટકમાં. આના ઉપરાંત કંઠ વિવરમાં પણ જીવા મૂલ દ્વારા થતું ઘર્ષણ પણ એમાં રહેલું જોઈ શકાય છે. પરંપરાગત રીતે એને કંઠ્ય ગણાય પાછળ એ કારણ જણાય છે કે એ ઘોષ મહાપ્રાણ ધ્વનિ છે. એટલે આ રીતે હ જે છે એમાં આ એક ભેદકતા છે. એ અઘોષમાં પણ ઉચ્ચારાય છે અને ઘોષમાં પણ, અને એક જગ્યાએ અલ્પપ્રાણ છે, બીજી જગ્યાએ મહાપ્રાણ છે. હવે આપણે તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે સંઘર્ષી ધ્વનિમાં તાલવ્ય ની જે કોલમ છે એમાં નીચે જ પણ લખેલો છે. તો એ ની સ્પષ્ટતા પણ કરવી જરૂરી છે કારણ કે અહીં દર્શાવ્યો છે તો ચોક્કસ આપણે ખબર હોવી જોઈએ કે એ ઘોષ ધ્વનિ જે છે જ, પણ એ ક્યાં બોલાય છે અને એની ભેદકતા ક્યાં છે એ આપણે જોઈ લઈએ. તો
ગુજરાતીમાં તાલવ્ય અઘોષ સંઘર્ષી સ ની સાથે ભેદક સંબંધ ધરાવતો તાલવ્ય ઘોષ સંઘર્ષી જ અમુક શબ્દોમાં ઉચ્ચારાય છે. જો ક્યાં કેટલાક ઉદાહરણો જોઈએ, જેમ કે સાંજ એ જ ની જગ્યાએ જ ઉચ્ચારાય છે. બરાબર, જેમ કે સાંજ જેવો શબ્દ છે તો ત્યાં કેટલીક વાર સાંજ બોલાય છે. જ ની જગ્યાએ શું ઉચ્ચારાય છે? જ. એટલે અને બોઝ જે છે એ શબ્દોને આપણે સરખાવી જોઈએ એટલે આ જે છે એ વાત આપણા ધ્યાનમાં આવશે કે પહેલો જ જે છે જમરૂખનો એ ઘોષ અલ્પપ્રાણ તાલવ્ય સ્પર્શ સંઘર્ષી છે, તો બીજો જ જે છે ઝાડનો જ એ ઘોષ મહાપ્રાણ તાલવ્ય સ્પર્શ સંઘર્ષી છે. ત્યારે ત્રીજો જ જે છે એ ઘોષ મહાપ્રાણ તાલવ્ય સંઘર્ષી છે. પરંતુ આ જ અને બોઝ, આઝાદી, ઝરીના, મ્યુઝિયમ જેવા પરભાષામાંથી સ્વીકૃત શબ્દોમાં જ માત્ર બોલાય છે. એટલે પરભાષાના જે આપણા શબ્દો છે, જેમ કે અરબીમાંથી લેવામાં આવ્યા છે, કેટલાક બંગાળીના શબ્દો છે, તો એવા પરભાષામાં જ આ પ્રકારની ભેદકતા જોવા મળે છે. એટલે એને આ રીતે બ્રેકેટમાં દર્શાવાયા છે. અને જ્યાં આ પ્રકારનો જ ને સ્થાને જ ને ઉચ્ચારવાનું જે વલણ છે અથવા તો જ ને મૂકવાનું જે વલણ છે એ માત્ર પરભાષા પૂરતું મર્યાદિત છે. એટલે આમ જ ને આપણે ગુજરાતીમાં સ્થિર થયેલો સ્વતંત્ર ધ્વનિ ઘટક નહીં ગણી શકીએ. અને કેટલાક બોલી ભેદોમાં જ ને સ્થાને સંઘર્ષી જ ગુજરાતીમાં સાંભળવા મળે છે. એટલે આ એની એક મહત્વની ભેદકતા છે. હવે આપણે જે વાત કરવાની છે ઈષદ વાયુરંધ્રમાં, એ અંતિમ જે પ્રકાર છે એ છે અર્ધ સ્વરો. તો એની વાત આપણે કરીએ તો તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે આપણે બે અર્ધ સ્વરો છે, એ છે ય અને વ. એટલે આપણે જોઈએ કે શરૂઆતમાં આપણે પ્રશ્ન થાય કે આ બંને તો વ્યંજન છે, તો શા માટે એને અર્ધ સ્વરની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે? બરાબર, તો એ આપણે ઉદાહરણો દ્વારા જ સમજી શકીએ કે આ બંને વ્યંજનો જે છે એ કેવા સમયે સ્વર તરીકે વર્તે છે. હવે આપણે એની વ્યવસ્થિત વાત કરીએ. આપણે જાણીએ છીએ કે આપણા ભાષામાં મૂળાક્ષરોને અથવા ધ્વનિઓનું વિભાગીકરણ જે છે બે વિભાગમાં કરવામાં આવે છે. એક છે સ્વરો અને બીજા છે વ્યંજનો. તો આપણે એમ થાય કે આ ત્રીજો કયો પ્રકાર અથવા ત્રીજી કયા પ્રકારની શ્રેણી છે? તો કેટલીક વાર એ અર્ધ સ્વર અને અર્ધ વ્યંજનની પણ આપણે અલગ વિભાગ કરવો પડે એ પ્રકારનું એનું ઉચ્ચારણ હોય છે. એટલે કેટલીક ભાષાઓમાં આ બેથી વધારે વિભાગો સ્વીકારવાની જરૂર પડે એવી શક્યતા છે. અને આપણી ગુજરાતી ભાષા પણ એમાંની જ એક છે કે આમાં સ્વર, વ્યંજન અને એનાથી આગળ વધીને એક ત્રીજો વિભાગ કરવાની જરૂર પડી છે, એ છે અર્ધ સ્વરો. અને એ ઈષદ વાયુરંધ્ર અંતર્ગત જ સમાવેશ પામે છે. હવે સ્વરોને આપણે એ રીતે ઓળખીએ છીએ કે એ કોઈ પણ શ્રુતિમાં શ્રાવ્યતાની પરાકાષ્ઠાનું વહન કરનાર હોય છે. જુઓ, સ્વરો એટલે શું કે જે શ્રાવ્યતાની પરાકાષ્ઠાનું વહન કરે છે. હવે કોઈ ભાષામાં એવું બને કે અમુક ધ્વનિ ઘટક શ્રાવ્યતાની પરાકાષ્ઠાએ આવતો હોય, તેમજ અમુક સંજોગોમાં એ શ્રાવ્યતાની પરાકાષ્ઠાએ ન પણ આવતો હોય. એટલે અમુક સંજોગોમાં એ વ્યંજન જેવું કામ કરે અને અમુક સંજોગોમાં એ સ્વર જેવું કામ કરે. એટલે કે શ્રાવ્યતાની પરાકાષ્ઠાએ રહેલા બીજા કોઈ સ્વરના અનુગામી તરીકે અને વ્યંજન કોટીના ધ્વનિ તરીકે આવતો હોય, આવા ધ્વનિ ઘટકને અર્ધ સ્વર કહેવામાં આવે છે. અને એવું પણ બને કે અમુક ધ્વનિ ઘટક શ્રાવ્યતાની પરાકાષ્ઠાએ આવી શકતો ન હોય, પણ શ્રાવ્યતાની પરાકાષ્ઠા સિવાયના સ્થાનોએ પણ આવતો હોય, અને આવા ધ્વનિ ઘટકોને અર્ધ વ્યંજન કહેવામાં આવે છે. હવે આપણે કોને અર્ધ સ્વર કહેવામાં આવે એની વાત તો આપણે કરી.
પણ તમે કોષ્ટકમાં જોઈ શકો કે અર્ધ સ્વરો કયા છે એ પણ આપણે ખબર હોવી જોઈએ. તો તાલવ્ય સ્થાનેથી ઉચ્ચારાય છે એ છે ય, અને ઓષ્ઠ્ય સ્થાનેથી ઉચ્ચારાય એ છે વ. જુઓ તમે નું ઉચ્ચારણ કરો ત્યારે આપણા હોઠ જે છે એ બંને સ્પર્શે છે એકબીજાને, ત્યારે જ વ ઉચ્ચારી શકાય. એટલે ય અને વ જે છે એ આપણા અર્ધ સ્વરો ગણવામાં આવે છે. અને સ્વર પછી આવે ત્યારે એનું ઉચ્ચારણ સ્વરની કોટીનું હોય છે. જુઓ, એ સ્વર પછી આવે ત્યારે એનું ઉચ્ચારણ જે છે સ્વર કોટીનું હોય છે, વ્યંજન કોટીનું નથી હોતું. ભલે એ પછી વ તરીકે ત્યાં આપણે લિપિ ચિહ્ન દ્વારા એને દર્શાવીએ, પણ એનું ઉચ્ચારણ તો સ્વર જેવું છે, સ્વર પછી આવે ત્યારે. બરાબર? એટલે અને એ પ્રધાન સ્વર સાથે મળીને એક સંયુક્ત સ્વરનું જ નિર્માણ કરે છે. એટલે ત્યાં એની વ્યંજન તરીકેની એની જે ઓળખ છે એ મટી જાય છે. બરાબર? જેમ કે ઉદાહરણો તમારી સમક્ષ મૂકીએ તો ભાયડો. જો અહીંયા આપણે એને છૂટું પાડીએ તો આપણે ય દર્શાવીએ ભાયડો, ય અડધો ઉચ્ચારાય છે. પણ જો તમે એને ઉચ્ચારણ સમયે તમે એને બરાબર ધ્યાનથી તમે એના પર એકદમ કોન્સન્ટ્રેટ કરો તો તમે એ ઈ ઉચ્ચારાય છે ભાયડો. બરાબર? ય આપણે નથી, ભાયડો. ભલે એને આપણે લખીએ ય ખોડો કરીને, બરાબર, પણ એને આપણે ઉચ્ચારીએ છીએ તો યને ઈ તરીકે, ભાયડો. એટલે પૈસા. બરાબર? આપણે પૈસા ઉપર બે માત્રા કરી અને આપણે એને ઉચ્ચારીએ છીએ તો ય જે છે એમાં ય પણ પૈસા, ત્યાં પણ ય લિપિચિહ્ન વ્યંજન આવે છે. બરાબર? પણ એ ત્યાં ખોડો કરીને થાય છે, પણ વાસ્તવમાં એ ઈ છે. એટલે પછી ગાય. બરાબર? ત્યાં પણ આ પ્રકારનું ઉદાહરણ છે. પછી ગાવ, એમાં વ ભલે લખાતો પણ એનું ઉચ્ચારણ સ્વરકોટીનું છે, ઉ આવે છે. પછી કેવડો, એમાં કેવડો ઉ આવે છે. એટલે આમ આ વગેરે એના ઉદાહરણો છે જેમાં સ્વર પૂર્વે વનું, ય, ર પૂર્વે પણ એનું ઉચ્ચારણ વ્યંજનની કોટીનું હોય છે, જેમ કે પ્યાર. એટલે કેટલીક વાર જો એ સ્વર પછી આવે તો એનું ઉચ્ચારણ સ્વરની કોટીનું છે, અને સ્વર પૂર્વે આવે તો એનું ઉચ્ચારણ જે છે એ વ્યંજનની કોટીનું છે. એટલે આ એક એનામાં એક મહત્વની ભેદકતા છે. સ્વર પછી આવે તો એ સ્વર બની જાય છે, અને પૂર્વે આવે તો એ વ્યંજન રહે છે. બરાબર? એટલે તમે જોઈ શકો છો. પછી ય જે છે એ જીભનો અગ્રભાગ કઠોર તાલુની નજીક જવાથી ઉચ્ચારાતો તાલવ્ય અર્ધસ્વર છે. અને વ જે છે એ અંત્ય સ્થાનમાં અને સ્વર અને વ્યંજન વચ્ચેના સ્થાનમાં નીચલો હોઠ ઉપરના હોઠની પાસે જતા ઉચ્ચારાતો ઓષ્ઠ્ય અર્ધ સ્વર છે. એટલે આ રીતે બંને અર્ધ સ્વરો છે. અને ય અને વ ને આપણે અર્ધ સ્વર કહીએ છીએ, પરંતુ એ શ્રાવ્યતાની પરાકાષ્ઠાએ કદી આવતા નથી. એ કેવળ ગૌણ સ્વર તરીકે આવે છે. એટલે જુઓ, એ મુખ્ય સ્વર તરીકે નથી, પરાકાષ્ઠા એ સંપૂર્ણપણે નથી આવતા. એટલે આમ જુઓ તો એ ગૌણ સ્વર છે, એટલે એને અર્ધ સ્વર કહેવામાં આવે છે. એટલા માટે જ આગળ વિશેષણ મૂકવામાં આવ્યું છે અર્ધ. એટલે આ રીતે એ આપણા ગૌણ સ્વર તરીકે આવે છે, અને એ એની મહત્વની ભેદકતા છે. હવે આપણે ત્રીજો જે વિભાગ છે, આપણે પહેલાં શૂન્ય વાયુરંધ્ર અંતર્ગત જે ધ્વનિ ઘટકો સમાવેશ પામતા હતા એની વાત કરી. એના પછી જે આજે આપણે વાત કરી એ ઈષદ વાયુરંધ્ર ધ્વનિ ઘટકો, જેમાં આજે આપણે 5 વિભાગો જોયા. અને આજે આપણે ત્રીજો પ્રકાર જે છે શૂન્ય વાયુરંધ્ર, એમાં તમે જોઈ શકો છો સ્લાઇડમાં એ કોષ્ટક તમારી સમક્ષ મૂકવામાં આવ્યો છે. સોરી, વિસ્તારી પૂર્ણ વાયુરંધ્ર એ આપણો ત્રીજો મહત્વનો ભેદ છે. એટલે જેમાં મુખ જે છે સંપૂર્ણ ખુલી જાય છે. બરાબર? એટલે વિસ્તારી વાયુરંધ્ર છે.
મુખદ્વાર જે છે અથવા તો રંધ્ર જે છે, રંધ્ર એટલે યાદ રાખજો કાણું અથવા તો આપણું મુખનું હોલ જે છે એ સંપૂર્ણ ખુલ્લું છે. બરાબર, તમે આપણા સ્વરો જે છે ઉચ્ચારો તમે આ જાતે અનુભવ કરી શકો. જ્યારે તમે આ બોલો છો ત્યારે આપણું મુખ જે છે એ એકદમ વધારે પહોળું થાય છે, વિસ્તરે છે. બરાબર, એટલે ઓ બોલો, ઉ બોલો, એટલે મુખદ્વાર જે છે પૂર્ણ ખુલ્લું છે, વિસ્તારી છે. એટલે એ તમે જાતે અનુભવી શકો છો. અને વિસ્તારી પૂર્ણ વાયુરંધ્રમાં સ્વરોનો સમાવેશ થાય છે. એટલે અત્યાર સુધી જે આપણે વાત કરી, પહેલા બે વિભાગ જે છે એ વ્યંજનોના વિભાગ છે, જેમાં શૂન્ય વાયુરંધ્ર અને ઈષદ વાયુરંધ્ર. બરાબર, એ વ્યંજનોનો વિભાગ હતો. અને આ ત્રીજો વિભાગ જે છે વિસ્તારી પૂર્ણ વાયુરંધ્રનો, એ સ્વરોનો વિભાગ છે. એટલે તમે ભાષા પર પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ જયંત કોઠારીનું પુસ્તક છે, એમાં તમે આ કોષ્ટક જોઈ શકો છો. એમાં સ્વરોનો કોઠો જે છે એ અલગ અલગ આપવામાં આવ્યો છે. અને એમાં મરમર સ્વરો જે છે એનો કોઈ કોષ્ટક આપવામાં નથી આવ્યો, પરંતુ તમે અહીં આ ત્રણેય સ્વરોના વિભાગ કોષ્ટકમાં જોઈ શકો છો. એ તમારી સરળતા માટે અહીં એ વ્યવસ્થા કરવામાં આવી છે. તો હવે આપણે પહેલાં સાદા સ્વરો જોવાના છે, પછી નાસિક્ય સ્વરો અને પછી મરમર સ્વરો. તમને બધાને ખબર હશે કે આપણા માન્ય ગુજરાતીમાં કેટલા સ્વરો છે. બરાબર, બધાને ખબર છે ને કેટલા સ્વરો છે? 8. અને હવે એનું આપણે થોડુંક ડીપમાં અથવા તો થોડું ઊંડાણપૂર્વક અહીં વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ જે છે એનાથી વધારે પરિચિત થાય. તો હવે આપણે એક પછી એક આજે સ્વરો છે એની આપણે વાત કરીશું. એટલે ગુજરાતીમાં અર્થભેદક બનતા 8 સ્વરો સ્વીકારવામાં આવ્યા છે, જેમાં અ, આ, ઈ, ઉ, એ એટલે વિવૃતે, ઓ અને વિવૃત ઓ. બરાબર, આ 8 ભેદક સ્વરો છે માન્ય ગુજરાતીમાં. હવે ગુજરાતી સ્વરોના ભેદક ધર્મો છે અગ્રત્વ, મધ્યત્વ અને પૃષ્ઠત્વ. તમે ઉપર કોષ્ટકમાં જોઈ શકો છો, એના વિભાગો દર્શાવવામાં આવ્યા છે. શરૂઆતની પહેલી જે રો છે, લાઈન છે, આડી લાઈન, એમાં તમે અગ્ર, મધ્ય અને પૃષ્ઠ જોઈ શકો છો. આ એના ભેદક ધર્મો છે. ત્યારબાદ ઉચ્ચ, મધ્ય અને નિમ્નત્વ, એ તમે ઊભી કોલમમાં જોઈ શકો છો કે ઉચ્ચ, મધ્ય અને નિમ્ન. એટલે કે આ સ્વરોને તે જીભના આગળના ભાગથી કે પાછળના ભાગથી, જીભ તાળવા તરફ ઊંચે જવાથી કે નીચે રહેવાથી બોલાય છે, તે રીતે એને જુદા પાડી શકાય છે. જેમ કે જે રસ્વ ઈ છે, ઈ, એ જીભના આગળના ભાગથી બોલાય છે, જ્યારે ઉ, ઓ અને ઓ એ જીભના પાછળના ભાગથી બોલાય છે. અને અ અને આ જીભના વચ્ચેના ભાગથી બોલાય છે. જો એ તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે અ અને આ જે છે એ મધ્ય ભાગમાં છે અને બાકીના અગ્ર અને પૃષ્ઠમાં છે. બરાબર, એટલે આ રીતે અ અને આ જે છે જીભના વચ્ચેના ભાગથી ઉચ્ચારાય છે. તો બીજી તરફથી ઈ, ઉના ઉચ્ચારણમાં જીભ જે છે એ ઊંચે તાળવાની નજીક રહે છે, અને એ અને ઓ ના ઉચ્ચારણમાં જીભ જરા નીચે ઉતરે છે, અને એ અને ઓ ના ઉચ્ચારણમાં જીભ જે છે એ વધારે ઉતરી તાળવાથી દૂર રહે છે, એટલે એ નિમ્ન સ્થાનમાં છે. એટલે વિવૃત એ અને ઓ જે છે નિમ્ન સ્થાનમાંથી ઉચ્ચારાય છે, જ્યારે સંવૃત એ અને ઓ જે છે એ મધ્ય સ્થાનમાંથી ઉચ્ચારાય છે. એટલે આ આપણા આ સાદા સ્વરો છે. અને જ્યારે અ જે છે એ તમે જોઈ શકો છો, અ એ સહેજ ઊંચા એટલે કે અનિમ્ન એટલે મધ્ય સ્થાનથી ઉચ્ચારાય છે. આનો અર્થ એ કે જીભના મધ્ય ભાગથી ઉચ્ચારાતા સ્વરોમાં અનિમ્ન અને નિમ્ન એવી બે જ કોટીઓ છે, અને અગ્ર અને પૃષ્ઠ સ્વરોમાં છે તેવી ઉચ્ચ, મધ્ય અને નિમ્ન એવી
આ 3 કોટીઓ નથી. એટલે તમે કોષ્ટકમાં જોઈ શકો છો. આ સ્વરોના ઉચ્ચારણ સમયે હોઠ જે છે એ ભિન્ન ભિન્ન પ્રકારના આકારો ધારણ કરે છે, પણ હોઠનો આકાર સ્વરોના અગ્રત્વ પૃષ્ઠત્વ સાથે એક જોડાયેલો ધર્મ છે, અને એટલે કે ઉપજીવક કે એનું આનુષાંગિક એનો ધર્મ છે. એટલે આમ જુઓ તો એ કોઈ વધારાનો એનો ભેદક ધર્મ નથી. અને આ રીતે જે છે કે અગ્ર સ્વરોના ઉચ્ચારણ સમયે જે છે હોઠનો આકાર જે છે થોડો ચપટો રહે છે, જ્યારે પાછળના જે છે પૃષ્ઠ સ્વરો, જેમ કે પૃષ્ઠ કયા કયા છે સાદા સ્વરોમાં? ઉ, ઓ અને ઓ. બરાબર, એના ઉચ્ચારણમાં હોઠ જે છે એનો આકાર ગોળ બને છે. તમે ઉચ્ચારી જોજો અને જાતે અનુભવ કરી શકશો. આ રીતે એ એની ભેદકતા છે. હવે જે આપણે વાત કરવાની છે એ નાસિક્ય સ્વરોની. બરાબર, તો બીજો ભેદ અથવા તો બીજો પ્રકાર છે વિસ્તારી વાયુરંધ્રમાં, એ છે નાસિક્ય સ્વરોનો. નાસિક્ય સ્વરના કોઠામાં તમે જોઈ શકો છો અહીં પણ ઉચ્ચ, મધ્ય અને નિમ્ન એવી ભેદકતા છે, અને અગ્ર, મધ્ય અને પૃષ્ઠ. બરાબર, એટલે એ અને ઓ સિવાયના, જુઓ અહીં એ અને ઓ નથી. મધ્ય સ્થાનમાં જે આપણે સાદા સ્વરોમાં એ અને ઓ હાજર છે, એ અહીં નાસિક્ય સ્વરોમાં મધ્ય સ્થાનમાં ગેરહાજર છે. એટલે એ અને ઓ સિવાયના સર્વ એટલે બધા જ સ્વરો જે છે એ નાસિક્ય સ્વરો તરીકે આવી શકે છે. તમે કોષ્ટકમાં સ્વયં જોઈ શકો છો કે એ અને ઓ સિવાયના બધા જ સ્વરો અહીં હાજર છે, એટલે એને નાસિક્ય સ્વર તરીકે ઉચ્ચારી શકાય છે. બધા ઉપર બિંદી મૂકવામાં આવી છે, જેમ કે ભીંત, ભેંસ, આંખ, સૂંઠ, ઠોંસો વગેરેમાં ક્યાંક ને ક્યાંક ઈ, પછી એ, ઉ જેવા સ્વરો રહેલા છે, અને એ રીતે આ સ્વરો જે છે એ નાસિક્ય સ્વરો તરીકે ઓળખાય છે. સ્વરોની આ સાનુનાસિકતાને કાં તો અલગ ધ્વનિ ઘટક ગણવા જોઈએ, અથવા તો એને સાનુનાસિક સ્વરોની શ્રેણી અંતર્ગત એટલા માટે જ એને અહીં સ્વીકારવામાં આવ્યા છે. એટલે આમ નાસિક્ય સ્વરોમાં એક વાત સરળ છે કે એ અને ઓ સિવાયના બધા જ જે આપણા સ્વરો છે માન્ય, એ નાસિક્ય તરીકે ઉચ્ચારાય છે. હવે આપણે વાત કરવાની છે મર્મર સ્વરોની. જો આ મર્મર સ્વરો જે છે એના વિશે સંશોધન આપણા મહત્વના અથવા તો જે પંડિત ભાષા વિજ્ઞાની છે પ્રબોધ પંડિત, એમને કરેલું છે, અને આ એમના સંશોધનનું પરિણામ છે. હવે મર્મર સ્વરોની વાત કરીએ તો આમ જુઓ તો મોટા ભાગના જે આ સ્વરો છે એ મર્મર સ્વર તરીકે પણ આવી શકે, કે જેમ કે નાસિક્યમાં એ અને ઓ નહોતા આવતા, પણ મર્મરમાં તો આ બધા જ જે આપણા માન્ય સ્વરો છે 8 એ બધા જ મર્મર તરીકે આવી શકે. એટલે તમે મર્મર સ્વરની બાજુમાં તમે નોંધ જોશો કે બધા સ્વરો જે છે મર્મર તરીકે આવી શકે છે. અને એને કેવી રીતે આપણે ઓળખીએ છીએ, કયા લિપિ ચિહ્નથી ઓળખીએ છીએ? હ શ્રુતિ તરીકે એને ઓળખવામાં આવે છે. અને એના ઉદાહરણો પણ કોષ્ટકમાં મૂકેલા છે, જેમ કે બીક, દહેરું, પહેલો, મુહૂર્ત, લોહવું. એમાં ક્યાંક ને ક્યાંક ઈ, એ, ઉ, ઓ, પછી અ જેવા સ્વરો રહેલા છે, અને આ બધા જ સ્વરો જે છે એ મર્મર સ્વરો છે. હવે મર્મર કોને કહેવાય એની વાત આપણે કરીએ તો ખરેખર જે આ મર્મર યુક્ત સ્વરો જે છે એ આ રીતે હી, હે, હ, હા વગેરે દ્વારા એ અહીં મૂકવામાં આવ્યા છે. અને એમાં કયા સ્વરો રહેલા છે? ઈ, એ, આ, ઉ જેવા સ્વરો રહેલા છે. અને એને અલગ આપણે કેટેગરી આપવાની જરૂર પડે એ પ્રકારનું એનું ઉચ્ચારણ છે. એટલે આમ જુઓ તો મર્મર સ્વરોની પણ એક અલગ ધ્વનિ ઘટક તરીકેની એની ઓળખ છે. એટલે હવે એટલે જ્યારે મર્મર
સ્વર ઉચ્ચારાય છે ત્યારે એમાં એક હવાનું કંપન છે, થડકારો છે. નાદતંત્રી જે છે એ કંપન અનુભવે છે અને એટલા માટે એ થડકારા સાથે એ કંપન સાથે ઉચ્ચારાય છે. એ તમે અહીંયા હાથ રાખીને એ તમે જાતે અનુભવ કરી શકો છો. બરાબર, જ્યારે તમે ભીક એવો શબ્દ બોલો છો ત્યારે જ્યારે ઉચ્ચારાય છે ત્યારે એમાં થોડું કંપન છે. બરાબર, આ રીતે આપણે જે આ ચોથા યુનિટનો મુદ્દો છે માન્ય ગુજરાતીના ધ્વનિ ઘટકોનું ઉચ્ચારણ, સ્થાન અને પ્રયત્ન પ્રમાણે વર્ગીકરણ, એને આપણે 3 વિભાગમાં જે રીતે સિલેબસમાં આપવામાં આવ્યા છે એ રીતે શૂન્ય વાયુરંધ્ર, ત્યારબાદ બીજી કેટેગરી જે છે ઈષદ વાયુરંધ્ર, અને ત્રીજી કેટેગરી અથવા તો ત્રીજો વિભાગ જે છે વિસ્તારી પૂર્ણ વાયુરંધ્ર, એ ત્રણેય વિભાગમાં અહીં આપણે મૂકવાનો પ્રયત્ન કર્યો છે અને અહીં આપણે આ મુદ્દો જે છે એ પૂરો કરીએ છીએ. અસ્તુ.